જય ગુરુદેવ મિત્રો। આધ્યાત્મિક ગઝલકાર એવા કવિ ચાતક સાહેબ એમની સરસ મજાની એક ગઝલ, એનું આજે આપણે રસપાન કરીએ। ગઝલ છે કંઈક આવી કે બહાર કથા જુદી છે, ભીતર કથા જુદી છે। બહાર કથા જુદી છે, ભીતર કથા જુદી છે। સમજાય જો જશે તો સઘળી વ્યથા જુદી છે। આ અંદર બહારની કથા સમજાઈ જાય ને તો એની વ્યથા જ કંઈક જુદી છે। એમાં વ્યથા મટી જાય એવું છે, એવું કંઈક અહીંયા સાહેબ કહેવા માંગે છે। આ બહાર કથા જુદી છે, ભીતર કથા જુદી છે। સમજાઈ જો જશે તો સઘળી વ્યથા જુદી છે। કાયા મહી મજા ક્યાં, માયા મહી મજા ક્યાં। કાયા મહી મજા ક્યાં, માયા મહી મજા ક્યાં। મંડળ મહી જુઓ તો આખર મજા જુદી છે। ત્યાં કંઈક મજા જ ઓર છે ને। સમજી શકો અગર જો મારી દીવાનગીને। કેટલો ભાવનો આવેશ વ્યક્ત થાય છે, જુઓ તો ખરા। સમજી શકો અગર જો મારી દીવાનગીને। મરવા તણી સદેહે મારી કજા જુદી છે। હું નામમાં રમું છું, હું નામમાં રમું છું, વર્તન કરી વિવેકે। સમજાય તો મજા છે, મારી પ્રથા જુદી છે। ભગવાનની શી જરૂર, ચાતક પ્રયત્ન ના કર। ભગવાનની શી જરૂર, ચાતક પ્રયત્ન ના કર। સમજાય તો ખરેખર આ મારી શ્રદ્ધા જુદી છે। બહાર કથા જુદી છે, ભીતર કથા જુદી છે। સમજાય જો જશે તો સઘળી વ્યથા જુદી છે। આવી આ સરસ મજાની ગઝલ એમણે પ્રસ્તુત કરી છે। આપણે તો એમની આ ગઝલનું રસપાન કરીએ તો પણ આનંદ આવે છે। તો વિચાર કરો મિત્રો કે આ ગઝલ લખતા સમયે એનો કયો ભાવ છે। ભાવની કલ્પના કરીએ ને, એક શબ્દ એમણે આમાં લખ્યો છે। શું લખ્યું છે કે સમજી શકો અગર જો મારી દીવાનગીને। એની દીવાનગી કેવી હશે? ખરેખર આવા કવિ, સંત કવિ જેને કહી શકાય, હું તો એમને સંત કવિ કહું છું હૃદયથી। ખરેખર વંદન છે। અને આવી જ ગઝલો આપણને આપતા રહે એવી એમને પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે એમનું જીવન આયુષ્ય નિરોગી આપે અને તેઓ વારંવાર આપણને આવી ગઝલો આપતા રહે। અસ્તુ, જય ગુરુદેવ।